બેન 5 નંબરની વાત કરીએ તો 5 નંબર વિશે શું માનવું છે આપનું? 5 નંબર કે જે ન્યુમરોલોજીમાં બહુ ઇમ્પોર્ટન્ટ નંબર છે એવું માનવામાં આવે છે. 5 નંબર મર્ક્યુરી એટલે બુધનો નંબર છે, બિઝનેસનો નંબર છે. 5 નંબર જો વધારે વાર આવે ને તો વ્યક્તિ ઓવર એન્થુઝિયાસ્ટિક થઈ જાય, એટલે અનનેસેસરી રિસ્ક એ લેવા માટે. અને જે બી એની કમ્યુનિકેશન હોય એટલે કે જે એ બોલતો હોય ત્યારે એનું ધ્યાન ન હોય કે શું બોલે છે અને લોકોને હર્ટ કરી દે એવા સ્ટેટમેન્ટ આપી શકે. એક જગ્યાએ સ્થિર ન રહી શકે 5ની જ્યારે ફ્રીક્વન્સી વધી જાય ત્યારે, એટલે કમિટમેન્ટ ફૂલફિલ ન કરી શકે. થોડી વાર થાય તો આ ડિસિઝન લેશે, પછી આ ડિસિઝન લેશે, કોઈ એક જગ્યાએ ફર્મ નહીં રહી શકે. એટલે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ફ્લર્ટ પણ વધારે કરતા હોય તો રિલેશનશિપમાં બંધાવવામાં પણ એમને પ્રોબ્લેમ આવતો હોય છે. જનરલી લોકો જેની પાસે 3થી વધારે વાર 5 હોય એ મેરેજ માટે જલ્દી માનતા નથી હોતા, કારણ કે બંધન એમને નથી ગમતું. બેન, તો એ લોકો માટે શું રેમેડી? 5 નંબર માટે ઓમ બૂમ બુધાઈ નમઃના જાપ કરી શકે. જો એ નક્કી ન કરી શકતા હોય કે ક્લિયરિટી ન હોય કે શું કરવું છે, માઇન્ડ સ્ટેબલ ન રહેતું હોય તો ક્લિયર કોટ્સ કરીને બ્રેસલેટ આવે છે, ક્રિસ્ટલ બ્રેસલેટ, એ ધારણ કરી શકે. લીલા ઘાસ ઉપર ચાલી શકે. લીલા જે આપણે મગ હોય એને રાત્રે પલાળી બુધવારના દિવસે સવારે પક્ષીઓને ચણ પણ આપી શકે.